ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે એક નવો ટોપિક જોઈશું ભાઈ। બહુ સમજવા જેવો ટોપિક છે। એકદમ શાંતિથી ધ્યાન આપજો બધા। એકદમ શાંતિથી ધ્યાન આપજો। વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર તાકો। કમ્પ્લીટ। ચલો ભાઈ ધ્યાન રાખો, અહીંયા બહુ શાંતિથી સમજી લો। એ આ ચુંબક છે, સમજો। આ ચુંબકનો N છેડો અને આ ચુંબકનો S છેડો, એટલે આપણને ખબર છે કે સાહેબ N થી S નું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું। ફરીથી ભાઈ, આ ચુંબકનો N છેડો, આ ચુંબકનો S છેડો, એટલે N થી S નું એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું। આ ચુંબકીય ક્ષેત્રમાં તમે આવી રીતે એક લૂપ મૂકી દો। આવી રીતે એક લૂપ મૂકી દો, સમજો અહીંયા। ક્લિયર? આ છે પ્રવાહ ધારિત ગૂંચળું। આ ગૂંચળાનો પ્રવાહ પસાર કરવા માટે આપણે અહીંયા બેટરી મૂકી દઈએ આ રીતે। કમ્પ્લીટ। અહીંયાથી આમ ગૂંચળું ફરી શકે। આની અક્ષ જોઈએ છીએ, પછી સમજાવું બધું ડિટેલમાં। હવે સમજો, આ બેટરી સાથે જોડેલું છે એટલે પ્રવાહ I આમ પસાર થાય, ધનમાંથી આમ નીકળે એટલે પ્રવાહ I આમ જાય, અહીંયાથી I આમ જશે, આમ થઈ અહીંયાથી પ્રવાહ બહાર આવે। ચલો ખ્યાલ આવી ગયો ભાઈ? આટલા સુધી દરેકને કમ્પ્લીટ ખબર પડી ગઈ? જોઈ લો એકવાર। આ ગૂંચળાની લંબાઈ અહીંયા લખી દઉં તો આટલી A ભાઈ લંબાઈ, આ પહોળાઈ લખી દઉં, અહીંયા લખું છું પહોળાઈ, જોજો ભાઈ બધા, પહોળાઈ B। ચલો પહેલા મગજમાં એકવાર આકૃતિ ઉતારી દો। આકૃતિ એકવાર મગજમાં ઉતારી દો। ઓકે? ફરીથી ભાઈ, આ N થી S નું એક ચુંબકીય ક્ષેત્ર આમ છે, કમ્પ્લીટ, અને એના એકદમ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ પ્રવાહ ધારિત ગૂંચળું રહે તેમ મૂકેલું છે। દાખલા તરીકે આ ગૂંચળું સમજો, આમ ચુંબકીય ક્ષેત્ર છે, આમ કમ્પ્લીટ, અને આમ ગૂંચળું રાખી દીધું, એ ચુંબકીય ક્ષેત્ર આમ, અને આમ ગૂંચળું મૂકી દીધું। ક્લિયર? ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર, આમ ગૂંચળું મૂકી દીધું તો શું થાય? તો સાહેબ આ ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે, ખ્યાલ આવે છે ભાઈ? આ ચુંબકીય ક્ષેત્રમાં તો આ ગૂંચળું, એટલે આ ગૂંચળું આમ પડ્યું છે, તો આનો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ એ ગૂંચળાને લંબ હોય। તમને બધાને ખબર છે ભાઈ કે આ ગૂંચળું, તો એનો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ એટલે એ સદિશ એ આમ ગૂંચળાને લંબ હોય, એટલે આ એ સદિશ આમ લંબ થશે અને આ બી આમ થશે ભાઈ। ખબર પડે છે કે નહીં? 100% ખબર પડી ગઈ? એટલે કે જો આ થિયરી હું અહીંયા ડિટેલમાં નથી લખતો, તમે ચોપડી કે તમારી જોડે જે પણ રેફરન્સ બુક હોય એમાંથી લખી દેજો। ક્લિયર? અહીંયા સુધી પહેલા સમજી લો। કમ્પ્લીટ। ચલો આટલા સુધી ભાઈ ખબર પડી ગઈ? તો પહેલું, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય। ગૂંચળાનું સમતલ એ ચુંબકીય, એટલે આ ગૂંચળાનું સમતલ છે, આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય। ચલો આટલા સુધી ખબર પડી ગઈ ભાઈ? ફરીથી, આ ગૂંચળાનું સમતલ
એ આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઓકે, ચલો હવે બહુ શાંતિથી સમજો, બહુ શાંતિથી ભાઈ સમજો. એનો અર્થ શું છે કે આ ગૂંચળાનું સમતલ એ ધારી લો આ. ઓકે, ખ્યાલ આવી ગયો ભાઈ? કમ્પ્લીટ 100% ખબર પડે છે ને? હવે જુઓ કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર દરેકને યાદ છે ને ભાઈ કે ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા લખું ખાલી ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાધારિત તાર પર લાગતું બળ. ચલો એનું સૂત્ર ખબર છે ને બધાને? F સદિશ બરાબર IL સદિશ ક્રોસ B સદિશ. કમ્પ્લીટ મૂલ્ય લખો તો F લખો તો શું થઈ જાય? ILB sin થીટા. ILB sin થીટા. કમ્પ્લીટ. તો હવે જુઓ આ ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે, ગૂંચળું આમ પડ્યું છે. કમ્પ્લીટ. એટલે આ તાર આ જે લૂપ છે પ્રવાહધારિત આ ગૂંચળું છે. આ થિયરી બહુ સમજવા જેવી છે ભાઈ. આ પ્રવાહધારિત ગૂંચળું હું એક ભાગ સમજાવું એટલે એમાં બીજું તમને ઓટોમેટિક ખબર પડી જાય. આ પ્રવાહધારિત ગૂંચળું એ કેટલા તારોનું બનેલું કહેવાય? તો સાહેબ 4 તારો. કયા કયા? AB, BC, CD અને DA. ખબર પડી ગઈ ભાઈ? કમ્પ્લીટ. તો આ જે AB તાર છે ભાઈ પ્રવાહધારિત, એ આ ચુંબકીય ક્ષેત્રને તો સાહેબ લંબ છે. જુઓ આ લંબ થયો ના થાય. એ જ રીતે જે CD તાર છે ભાઈ એ પણ લંબ થવાનો. એટલે થીટા સાહેબ 90. કમ્પ્લીટ. એ જ રીતે BC તાર એમાં જે આ પ્રવાહ છે, આ પ્રવાહ જાય છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. અને આ DA તાર લખો તો પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્રની પ્રતિ સમાંતર છે. એટલે આના માટે થીટા 0 બની જાય, આના માટે થીટા 180 બને. તો પહેલા અહીંયા લખું કમ્પ્લીટ કે અહીં BC તાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર અને DA તાર પ્રતિ સમાંતર હોવાથી તમને આ તો ખબર જ છે. sin 0 લખો, sin 180 લખો તો સાહેબ એ તો 0 થવાનું. આટલા સુધી ખબર પડી કે નહીં? sin 0 એ 0 થાય અને sin 180 એ સાહેબ 0 જ થાય. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. એનો મતલબ આ 0 તો લાગતું બળ એ પણ 0. ખબર પડી ગઈ? શોર્ટમાં કહું તો આ BC તાર જે છે ભાઈ BC તાર અને આ DA તાર છે એના પર આ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બળ લાગશે નહીં. ઇન શોર્ટ ભાઈ આ પ્રવાહ આધારિત ગૂંચળું છે એ કેટલા તારમાં વહેંચાયું? તો સાહેબ એક AB તાર, BC તાર, CD તાર અને DA તાર. પણ આખો નહીં બનતું બે ભાગમાં, પણ આ સમાંતરના પ્રતિ સમાંતર એટલે બળ 0. અને આ AB તાર છે નંબર 2, AB અને CD તાર ચુંબકીય ક્ષેત્રને લંબ થવાથી, ચુંબકીય ક્ષેત્રને લંબ થવાથી કમ્પ્લીટ. ફરીથી આ AB તાર અને આ CD તાર એ આ ચુંબકીય ક્ષેત્રને લંબ થાય. કમ્પ્લીટ. તો AB તાર પર લાગતું બળ લખી દઉં F1
AB તાર પર લાગતું બળ કમ્પ્લીટ લંબ થવાથી લખી દઉં θ 90 θ 90 ઇમ્પ્લાય sin 90 કેટલું થઈ જાય 1 હવે આ વસ્તુ ખાસ સમજવાની છે વિદ્યાર્થી મિત્રો બહુ સમજવાની છે કમ્પ્લીટ આટલું ખાસ નોટ ડાઉન કરજો બહુ જ ખાસ નોટ ડાઉન કરજો જોરદાર નોટ ડાઉન કરી દે કમ્પ્લીટ sin 90 એક થઈ ગયો ઓમાં sin થીટા sin 90 એક મૂકી દો તો બળ કેટલું લાગે F1 લખું તો I L B પણ AB તારની લંબાઈ ચલો ભાઈ AB તારની લંબાઈ કેટલી તો B તો લંબાઈ અહીંયા B આવી જાય ઓકે એ જ ત્યાં CD તાર માટે લખું F2 લખું તો IBB એ પણ એટલું જ થાય કેમ કે ભાઈ આ તાર પણ આ ચુંબકીય ક્ષેત્રને લંબ આ તાર પણ આ ચુંબકીય ક્ષેત્રને લંબ અને લંબ એટલે થીટા 90 sin 90 એક થાય તો એ sin 90 એક થઈ જાય F I L B જ વધે પણ લંબાઈ તો એ બીટાની લંબાઈ તો સાહેબ B છે ચલો આ બે વસ્તુ મગજમાં ઉતારી દો નોટ ડાઉન જ્યાં કરવું હોય ત્યાં કરી દો જ્યાં નોટ ડાઉન કરવું હોય ત્યાં કરી દો કરી દીધું ભાઈ નોટ ડાઉન ચલો હવે સમજો ભાઈ હવે સમજવાનું આવ્યું છે આ તારા આ ગૂંચળું વિચારો આ તારમાં પ્રવાહ સાહેબ ઉપરની દિશામાં જાય પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર B આમ છે B સદિશ ખ્યાલ આવ્યો ના હા કે ના કમ્પ્લીટ ખબર પડે છે કે નહીં ઓકે તો સાહેબ આ ગૂંચળું અહીંયા હું દોરું અહીંયા આ ગૂંચળું ખાલી સમજવા મેં દોરું તો સાહેબ આના પર કોઈ બળ નહીં લાગતું આ તાર પર કોઈ બળ નહીં લાગતું પણ આ તાર પર બળ લાગે કઈ દિશામાં તો જુઓ IL ક્રોસ B સાહેબ IL આ દિશામાં B આ દિશામાં સ્ક્રૂ ફેરવો ભાઈ ચલો સ્ક્રૂ ફેરવો IL આ B આમ થયું ના થયું IL થી આમ B સ્ક્રૂ ફેરવો IL થી B સ્ક્રૂ ફેરવો સાતડો પડત નહીં ભાઈ સાતડો પડે છે જુઓ એ આમ ફેરવો આમ દેખો આમ કે નામ સાતડો સાતડે સજોડ એટલે સ્ક્રૂ ક્યો જાય ભાઈ અંદર જાય સ્ક્રૂ ક્યો જશે અંદર દેખો આમ સ્ક્રૂ મૂકીને ફેરવો આમ સાતડો સજોડ એટલે અંદર જાય એનો મતલબ આના પર અંદર તરફ F1 બળ લાગે આમ અંદર એટલે આમ નીચે દોરું F1 બળ કમ્પ્લીટ અને આના માટે જુઓ ભાઈ એટલે અહીંયા લખી દઉં કે આ બળ કઈ તરફ છે અંદર તરફ એ જ રીતે દેખો આના માટે ભાઈ ચલો IL પ્રવાહ આમ જાય છે ને IL અને B સાહેબ અહીંયા આમ જાય B સદિશ કમ્પ્લીટ એટલે બોલો IL અને B ફેરવો ભાઈ IL થી B ફેરવો આમ કમ્પ્લીટ એ આમ જાય દેખો IL આમ B આમ IL થી B આમ ફેરવો નવડો પડત ના પડે સ્ક્રૂ કે આવે બાર ફેરવો IL થી B આમ ફેરવો આમ દેખાય આમ બાર આવે સ્ક્રૂ એટલે આ બળ બહાર તરફ લાગે એટલે આમ બહાર તરફ આમ ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ અને આ બે વચ્ચેનું અંતર ભાઈ બહાર એટલે આમ લંબ જ હોય આમ લંબ બહાર આવે આ લંબ અંદર જાય એટલે આવી રીતે જો આ એક લીટીમાં દોરું શોર્ટમાં સમજો ભાઈ આ ગૂંચળું તમારું આમ પડ્યું છે આ તો આકૃતિમાં મેં આમ દર્શાવ્યું છે બાકી ગૂંચળું આમ પડ્યું છે આ ભાગ ને આ ભાગ દેખાય છે ને દરેકને લો અહીંયા જોવું કમ્પ્લીટ આ ભાગના આ ભાગ પર લાગતું બળ નથી પણ આ ભાગ પર બળ આમ ઉપર લાગે ઉપર અને આ ભાગ પર બળ
નીચે લાગે એટલે ગૂંચળું દેખો તે આમ ફરે, આમ ફરે કે ના ફરે, આમ ફરે. કોની સાપેક્ષમાં ફરે? તો સાહેબ આ અક્ષની સાપેક્ષમાં. એટલે જુઓ ગૂંચળા પર F2 બળ આમ ઉપર લાગે અને F1 બળ આમ નીચે લાગે. ધોરણ 11 માં તમે ભણી ગયા કે ભાઈ આ બળ યુગ્મ રચે. શું થાય ભાઈ? બળ યુગ્મ રચે. આ બિંદુની સાપેક્ષ આમ ગોળ ગોળ ફરે. ચલો ગૂંચળાની જગ્યાએ હું આ લાકડી લઈ લઉં. જો એક બળ ઉપર એક બળ નીચે, આ ઉપર આ નીચે. તો જો આમ ફરક ના ફરક કોની સાપેક્ષ? તો સાહેબ આ બિંદુની સાપેક્ષ ફરે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ ખબર પડી ગઈ? તો બોલો આ બે વચ્ચેનું અંતર કેટલું સાહેબ? તો અંતર તો આ થાય, આ લંબાઈ a. બે વચ્ચેનું અંતર એટલે લંબાઈ a. તો આટલું લખું સાહેબ a/2, આટલું a/2. કોની સાપેક્ષમાં ટોર્ક લાગે છે? તો આ O બિંદુની સાપેક્ષ ટોર્ક લાગે. ભૂલતા નહીં, જોઈ લો પહેલા આટલી આકૃતિ. ભૂલતા નહીં, જોઈ લો આટલી આકૃતિ. કમ્પ્લીટ. ફરીથી કહું છું, ગૂંચળું આમ, F1 બળ નીચે, F2 બળ ઉપર, એટલે બળ યુગ્મ રચ્યું. બળ યુગ્મ રચાય એટલે ગૂંચળું આમ ફરવાનું. આ અક્ષને અનુલક્ષીને, જો આ અક્ષ હતી ને, આ અક્ષને અનુલક્ષીને ગૂંચળું આમ ફરે. કમ્પ્લીટ. એટલે આના પર કેટલો ટોર્ક લાગે? જો બે રીતે ટોર્ક ગણાય. કાં તો આખું અંતર લઈ લો, એવી રીતે પણ ગણાય, અને બે ટોર્કનો સરવાળો કરો. આના લીધે ટોર્ક લાગે τ1, આના લીધે લાગે ટોર્ક 2. તો τ બરાબર τ1 + τ2 ગણી શકાય. અને આખું ટોર્ક લો તો આ બળ અને આ બે વચ્ચેનું લંબ અંતર, એ તમને સહેલું પડે. ક્લિયર? અને આવી રીતે કરો તો પણ ચાલે. તો તમારા અંતર કોની સાપેક્ષમાં તમે ટોર્ક લીધો? તો આટલો ભાગ જવા દો, આટલો ભાગ જવા દો. O ની સાપેક્ષમાં આના દ્વારા આમ ટોર્ક લાગે અને O ની સાપેક્ષમાં આના દ્વારા આમ ટોર્ક લાગે. કમ્પ્લીટ. મૂળ એક જ થાય છે. ઓમ કરીને ફરો કે આખું આમ ફરે. કમ્પ્લીટ. તો બોલો ટોર્ક લખું આની O ની સાપેક્ષમાં, તો લંબ અંતર આટલું થાય કે નહીં? અને ટોર્ક એટલે ખબર છે ભાઈ? ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. તો બોલો પહેલા ટોર્કમાં બળ F1, લંબ અંતર કેટલું? a/2. ચલો ટોર્ક τ2, તો બળ F2, લંબ અંતર a/2. ખબર પડે છે બધાને? તો બોલો F1 બળ કેટલું? IBB into a/2 plus IBB into a/2. તો સાહેબ આ તો આ અડધું ના અડધું એટલે આખું થઈ ગયું. એનો મતલબ IBAB. ફરી જોઈ લો ભાઈ, ખબર પડી કે ના પડી બધાને? જોઈ લો એકવાર. આ અડધું અને આ અડધું એટલે આખું. નજર ફેરવી દો એકવાર, ઝડપથી નજર ફેરવી દો. ઓકે? તો આ ટોર્ક મળ્યું સાહેબ આ B ગુણ્યા A, એટલે આ લંબાઈ ગુણ્યા આ પહોળાઈ, એ તો સાહેબ આનું ક્ષેત્રફળ મળે. તો બોલો તો બરાબર IAB. જો લખવું એટલે લખી દેવાનું A બરાબર AB, ગુંચળાનું ક્ષેત્રફળ. જોઈ લો. ચલો ભાઈ, આટલો ખ્યાલ આવી ગયો દરેકને? કમ્પ્લીટ. ચલો ધ્યાન રાખજો ભાઈ. હવે આ ભૂસી નાખું છું, હવે આ ભૂસી નાખું છું.
ક્લિયર? ચલો હવે સમજો. ગુંચરાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ના હોય. એનો અર્થ એ થયો ભાઈ કે આ ગુંચડું ચુંબકીય ક્ષેત્ર તો તમને બધાને ખબર છે કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ દિશામાં. પણ આ ગુંચડું ચુંબકીય ક્ષેત્રની દિશામાં ના હોય, પણ એની સાથે આમ થોડું થીટા માપનો ખૂણો બનાવતો હોય, આમ આમ રહેતું. દ્વિપરિમાણમાં આકૃતિ છે એટલે તમે થોડી સમજી લેજો ભાઈ, બધું દોરતો નથી. A B C D ક્લિયર? હવે સમજો ગુંચડાનું ક્ષેત્રફળ દર્શાવતું, દાખલા તરીકે ક્ષેત્રફળ દર્શાવતું સદિશ આમ ઉપર લઉં તો એ ચુંબકીય ક્ષેત્ર સાથે આ ક્ષેત્રફળ દર્શાવતો સદિશ એ સદિશ એ આ ચુંબકીય ક્ષેત્ર બી સદિશ સાથે થીટા માપનો કોણ બનાવે. આ તો આપણને ખબર જ છે. F1 ક્યાં લાગતું હતું? નીચે. F2 ઉપર. એ તો આપણે યાદ જ રાખવાનું. F બરાબર IBB, F2 બરાબર IBB. કમ્પ્લીટ. ફક્ત શું બદલાશે? તો જુઓ શું બદલાય. ધ્યાન રાખજો ભાઈ, શું બદલાય. આમ અહીંયા ઉપર તમને સમજવા ફક્ત આવું દર્શાવ્યું છે. દ્વિપરિમાણમાં આખી આકૃતિ છે તો જુઓ શું બદલાય. તો આ ચુંબકીય ક્ષેત્ર, હું બહુ સિમ્પલ આકૃતિ દોરી દઉં. એમાં જે આ ગૂંચળું છે ને, આ ગૂંચળું આમ વિચાર, એ થોડું આમ પડ્યું છે, આમ વિચારજો. આમ ખ્યાલ આવી ગયો ભાઈ? ગૂંચળું આમ પડ્યું છે અને એનું ક્ષેત્રફળ દર્શાવતો સદિશ એટલે જુઓ એ ગૂંચળું સાહેબ આમ પડ્યું છે, આમ આમ. ઓકે? આ ગૂંચળું કે જેની આ લંબાઈ a છે, પહોળાઈ તો આ b છે, આ b છે ભાઈ, એટલે આ એની લંબાઈ a, તો આખી લંબાઈ થવાની a. કમ્પ્લીટ. ગૂંચળું આમ પડ્યું છે, નીચે બળ F1 લાગે છે, ઉપર બળ F2 લાગે છે. કમ્પ્લીટ. આ ગૂંચળું આમ જો આમ પડ્યું છે. ઓકે? ખ્યાલ આવી ગયો? આમ પડ્યું છે. આ બાજુ ના જોતા, નહીતર આઈડિયા નહીં આવે. આમ વિચારો કે ગૂંચળું આમ પડ્યું છે. આ ચુંબકીય ક્ષેત્ર, એનો ક્ષેત્રફળ દર્શાવતો સદિશ એ સદિશ લઉં જે આને લંબ હોય, આ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા માપનો કોણ બનાવે છે. કેટલો? થીટા માપનો. આ ચુંબકીય ક્ષેત્ર જોઈ લો, આમ કર દો. ખ્યાલ આવી ગયો? ફરીથી આ જે આમ ગૂંચળું છે, આમ આ રીતે દેખો, આ લંબાઈ a છે તો એ ગૂંચળું આમ પડ્યું છે એવું વિચારો. એટલે આ તો લંબાઈ a જ થવાની ભાઈ. એટલે આ અર્ધમાંથી લઉં તો આટલી a/2, આટલી a/2. આ ચુંબકીય ક્ષેત્રની દિશા મેં બતાવી દીધી. વધારાનું કાઢ નાખું છું હવે. આ ઘરે થિયરી 3 થી 4 વાર પ્રેક્ટિસ કરજો. આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે તો આમ બને કે ના બને બે? કમ્પ્લીટ. આ થીટા તો સાહેબ આ તો 90 નો ખૂણો બને, 90 નો. તો સાહેબ આ 90 માઈનસ થીટા. કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો ભાઈ? 90 માઈનસ થીટા. આ થીટા તો સાહેબ આ 90 માઈનસ થીટા, કેમ કે આ ખૂણો 90 નો બને છે. ઓકે? અને કોન્ટેક્ટ વાળો cos એ તમને ખબર છે. એટલે આ a/2 હોય તો આ કોન્ટેક્ટ માં છે આટલું, તો આ થઈ જાય a/2 થીટા એટલે 90 માઈનસ થીટા, cos 90 માઈનસ થીટા. એટલે આ થઈ જશે a/2 sin થીટા. કયું અંતર? તો આર્યું અંતર. એ જ રીતે આ અંતર પણ a/2 sin થીટા થઈ જાય.
ભાઈ ખ્યાલ આવે છે ને બધાને? કમ્પ્લીટ કે ફરી સમજાવું? ફરી સમજાવું તો જોઈ લો. થોડું મોટું દોરી સમજાવું છું. આ તો તમને ખબર પડી ગઈ કે આ ગૂંચળું, આ બળ F1 લાગે, આ બળ F2 લાગે, આ a લંબાઈ છે એટલે આખી a થાય તો અહીંયા વચ્ચે લખું તો સાહેબ આ a/2, આ a/2. ઓકે, હવે જુઓ આ ગૂંચળાનું ક્ષેત્રફળ દર્શાવતો સદિશ a સદિશ, ચુંબકીય ક્ષેત્ર સાહેબ આ દિશામાં હતું b સદિશ, જે આની સાથે થીટા માપનો કોણ બનાવે. કમ્પ્લીટ. એટલે હવે દેખો આ થીટા સાહેબ આ લંબ તો આ 90 માઈનસ થીટા, આ 90 માઈનસ થીટા તો આમ જોઈન્ટ કર દો સાહેબ, જોઈન્ટ. કમ્પ્લીટ. કેમ? કેમ કે સાહેબ આપણે તો બે બળો વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે. આ એક બળ, આ બીજું બળ, આ બે વચ્ચે ત્રોસું અંતર છે. લંબ અંતર તો સાહેબ આ થાય. ઓકે, તો દેખો આ a/2 છે, આ ખૂણો 90 માઈનસ થીટા જોઈ લો આટલું. હવે આ ભૂસી નાખું બસ. તો બોલો આ કોન્ટેક વાળો cos એટલે a/2 કોન્ટેક વાળો cos, cos 90 માઈનસ થીટા, આમ cos 90 માઈનસ થીટા એટલે sin થીટા, a/2 sin થીટા. આટલું અંતર a/2 sin થીટા તો આ અંતર પણ a/2 sin થીટા. ઉતર્યું ભાઈ મગજમાં? જોઈ લો એકવાર, ઉતર્યું કે નહીં મગજમાં? ઓકે સાહેબ, ઉતરી ગયું. તો બોલો હવે આવું થઈ ગયું કે નહીં? આકૃતિ હું થોડી દોરી દઉં અહીંયા. તો સાહેબ આ બળ F1, આ બળ F2 રાખો, તો આ બે વચ્ચે આમ લંબ બને, તો આ અંતર આટલું a/2 sin થીટા અને આ a/2 sin થીટા. તમે આખી આકૃતિ દોરજો, કઈ વાંધો નહીં. હવે O ની સાપેક્ષમાં આપણે ટોર્ક લઈએ, તો બોલો ટોર્ક ટો બરાબર ટો 1 પ્લસ ટો 2. કમ્પ્લીટ. તો બોલો ટોર્ક ટો બરાબર ટો 1. ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. બળ કેટલું? F1. ચલો O થી લંબ અંતર કેટલું? a/2 sin થીટા. ટો 2, ચલો ટોર્ક 2 લખું તો બળ F2. કમ્પ્લીટ. બળ F2. લંબ અંતર કેટલું ઓથી? a/2 sin થીટા. ઓકે, હવે આપણને ખબર F1 F2 બે લગભગ સરખા જ છે. ક્લિયર? F1 અને F2 બે સરખા જ છે, જોઈ લો. એટલે F1 કેટલું સાહેબ? IBB. બહુ સિમ્પલ છે ને ભાઈ. a/2 sin થીટા પ્લસ IBB a/2 sin થીટા. ઇન શોર્ટ આ અડધું ના અડધું તો સાહેબ આખું થઈ ગયું. એનો મતલબ IB પહેલો એ લખી દો, AB sin થીટા. ફરીથી આ અડધું ના અડધું એટલે સાહેબ આખું થઈ ગયું. તો બોલો આ AB એ તો સાહેબ ક્ષેત્રફળ છે, એટલે IAB sin થીટા. ચલો આ તો ક્ષેત્રફળ વાળું તો યાદ છે ને બધાને? ચલો જોઈ લો, આપણું સૂત્ર બની ગયું. થીટા કોણે હોય ત્યારે, એટલે કે ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે, આ ક્ષેત્રફળ સદિશ આ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા માપનો કોણ બનાવે ત્યારે. કમ્પ્લીટ. અને sin સાહેબ એટલે એ તો ક્રોસ ગુણાકાર થાય, તો તમે આવું ના લખી શકો. તો બરાબર, ચલો જોઈ લો ભાઈ, sin થીટા એટલે સાહેબ ક્રોસ ગુણાકાર, એટલે તો સદિશ બરાબર IA સદિશ ક્રોસ B સદિશ. IA સદિશ ક્રોસ B સદિશ, કેમ કે sin થીટા છે. જોઈ લો એકવાર, ઝડપથી જોઈ લો ભાઈ. ઝડપથી જોઈ લો. જોઈ લીધું? જો
ખબર પડે ને sin થીટા એટલે ક્રોસ ગુણાકાર યાદ છે કે નહીં a ક્રોસ b તો અહીંયા b સદિશ છે અને a સદિશ છે એટલે એ બે વચ્ચે ક્રોસ ગુણાકાર હોય I તો અદિશ રાશિ છે તો બોલો જો ભાઈ જો I a સદિશ મળે ને I a સદિશ એટલે ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કહેવાય ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કહેવાય જેને m વડે દર્શાવાય એટલે m બરાબર I a સદિશ નીચે તમારે વાક્ય લખી દેવાનું ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ જેને m સદિશ વડે દર્શાવાય અને સદિશ રાશિ છે આનો એકમ લખીએ ચુંબકીય મોમેન્ટનો તો એનો એકમ થાય આનો એમ્પિયર આનો મીટર સ્ક્વેર ક્ષેત્રફળનો જોઈ લો ઝડપથી જોઈ લો ભાઈ બધા ચલો ખ્યાલ આવી ગયો એનો મતલબ આ પણ સદિશ રાશિ છે કમ્પ્લીટ 100% ખબર પડી ગઈ બધાને ક્લિયર જોઈ લો ઝડપથી હવે તમને એમ થાય સાહેબ આની દિશા કઈ સદિશ છે એટલે દિશા હોય તો જુઓ આ દિશામાં પ્રવાહ જાય છે કે નહીં તો એ દિશામાં અગળિયો રાખો અંગૂઠો ક્યાં જાય અંદર ફરીથી પ્રવાહ આ દિશામાં જાય તો આમ જુઓ કે સાહેબ આ તો ક્ષેત્રફળની દિશામાં હોય ક્ષેત્રફળ તો ભાઈ હવે આમ હોય આમ તો ક્ષેત્રફળ તો આગળ પણ દર્શાવાય ને પાછળ પણ દર્શાવાય પણ આપણે જુઓ પ્રવાહ આમ જાય છે આમ પ્રવાહ આમ જાય એ દિશામાં અગળિયું રાખો તો અંગૂઠો અંદર જાય તો અહીંયા ચુંબકીય મોમેન્ટની દિશા અંદર તરફની મળે કોને અંદર તરફની તો આખું લખવાની ભાઈ ગૂંચળાને લંબ અંદર તરફ ચલો જોઈ લો ભાઈ ઝડપથી ક્લિયર એનો મતલબ તમને ટોર્ક નું સૂત્ર મળી ગયું ટોર્ક બરાબર m સદિશ ક્રોસ b સદિશ ચલો જોઈ લો ટોર્ક બરાબર m સદિશ ક્રોસ b સદિશ ચલો ભાઈ હવે નાના બે કિસ્સા પણ લઈ લો સમજો કિસ્સા m અને b સમાંતર હોય પહેલું જ કિસ્સો ભાઈ m સદિશ એ b સદિશ ને સમાંતર હોય કમ્પ્લીટ ફરીથી m સદિશ એ b સદિશ ને સમાંતર હોય અને સમાંતર હોય એટલે થીટા 0 થાય અને થીટા 0 તો ટોટો બરાબર mb sin 0 0 થઈ જાય કમ્પ્લીટ ખબર પડી ગઈ એટલે આ જે સ્થિતિ છે ભાઈ આ સ્થિતિ એના ગુંચળું સ્થાયી સંતુલનમાં છે તેમ કહેવાય ગુંચળું કઈ સ્થિતિમાં કહેવાય ભાઈ સ્થાયી સંતુલનમાં ફરીથી કહું છું m સદિશ એ b સદિશ ને સમાંતર હોય તો થીટા 0 અને થીટા 0 તો ગુંચળું ભાઈ સ્થાયી સંતુલનમાં કહેવાય કમ્પ્લીટ એનો મતલબ કે આમ આ ચુંબકીય ક્ષેત્ર અને આ ગુંચળું આમ મૂક્યું તો એ કઈ સંતુલનમાં કહેવાય ભાઈ સ્થાયી ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ એનો મતલબ કે તમે એમાંથી સહેજ એને વિચલિત કરો તો એ પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય ફરીથી આમ સ્થાયી સંતુલનમાં એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં એના પર ખ્યાલ આવે છે કે નહીં ફરીથી કહું છું m સદિશ એ b સદિશ ને સમાંતર હોય ક્લિયર એટલે કે જે m સદિશ મળ્યો
એ બી સદિશને સમાંતર હોય તો ગુંચરા પર કોઈ ટોર્ક લાગે એમ સદિશ હો ગુંચળું નહીં ભાઈ ધ્યાન રાખજો એમ સદિશ એ ગુંચળાને કેવું હોય લંબ હોય એટલે આ લંબ અને આમ રાખો તો વધારે આઈડિયા આવશે આ એમ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય તો ગુંચળા પર કોઈ બળ લાગતું નથી અને જો એને થોડું વિચલિત કરવામાં આવે તો પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવે ક્લિયર એ જ રીતે નંબર 2 એમ સદિશે બી સદિશને પ્રતિ સમાંતર હોય તો થીટા 180 થાય એટલે તો બરાબર mb sin 180 આ પણ શૂન્ય થાય પણ આ અસ્થાયી સંતુલનમાં કહેવાય ક્લિયર આ કયું કહેવાય તો અસ્થાયી સંતુલન કહેવાય ભાઈ જોઈ લો નોટ ડાઉન કરી લો કમ્પ્લીટ અને અસ્થાયી સંતુલનમાં જો તમે એના આમ ફેરવો તો જેમ તમે આમ ફેરવે જો એના પર લાગતું ટોર્ક વધતું જાય ભાઈ કમ્પ્લીટ જોઈ લેજો